અમે કલેક્ટર કચેરીએ અમે આયોજન દેવા આવ્યા છીએ। છેલ્લા 3 વર્ષથી અમારા ડાયમંડમાં મંદી ચાલે છે, તો દિવાળીએ અમારો 30% પગાર તોડવામાં આવ્યો હતો, ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો। તો અત્યારે સારું છે તો અમને કેમ નહીં? અમારે છેલ્લા 3 વર્ષથી અમારા રત્ન કલાકારો આત્મહત્યા કરે છે, તો અમારા રત્ન કલાકારો કોઈ જાતની સહાય કેમ નહીં? અમે હું આ દેશના નાગરિક નથી, અમે રત્ન કલાકાર તમામ યોજના એવું છે। કાપડ ઉદ્યોગમાં જાઓ તો હીવડાનો સંઘ છે, અને આપણે સેન્ડિંગ કામમાં એ લોકોનું સંઘ છે, તો અમારે કેમ નહીં? અમને કોઈ જાતનો સરકાર લાભ મળતો નથી। અમારા છેલ્લા 2 દિવસની અંદર અમારા 4 રત્ન કલાકારો આત્મહત્યા કરે। એક પરિવાર અમરોલીની અંદર એવું છે કે સંકટ, પૈસાના સંકટના કારણે જેને આખા સહકુટુંબ સાથે એને આત્મહત્યા કરી છે, આખું પરિવાર વિખાઈ ગયું છે। તો અમારા 50 રત્ન કલાકારોએ જે આત્મહત્યા કરી છે એને 1 રૂપિયાની પણ સહાય સરકાર તરફથી મળે નથી। હીરા ઉદ્યોગની અંદર કામ કરતા રત્ન કલાકારોના પરિવારને ખૂબ જ ભયંકર મંદીનો માર સહન કરવો પડ્યો છે। આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, પગાર ઘટાડી દેવામાં આવ્યા છે, કામ ઓછું કરી દેવામાં આવ્યું છે। ત્યારે પડતર માંગણીઓ જે રત્ન કલાકારોને આર્થિક પેકેજ જાહેર કરો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો અને 30% ભાવ વધારો કરવા માટે આજે કલેક્ટર સાહેબને અમે કહેવા આવ્યા છીએ કે 20 દિવસની અંદર જો નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારી 30/3/2025ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગની અંદર અમે કાયદેસર રીતે હડતાલ પાડીશું।